એ અંગ્રેજી શીખવું છે મારા વાલા, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. ચાલો આજે આપણે એવો કોન્સેપ્ટ લઈને આપણે આવી ગયા છીએ કે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવો કોન્સેપ્ટ અને આટલા બધા વાક્યની પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી. ચાલો એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. ચેલેન્જ. મજા આવે ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. દરેક ગુજરાતી, દરેક ગુજ્જુ આપણે દરરોજ આવા વાક્ય બોલીએ છીએ ગુજરાતીમાં, પરંતુ અંગ્રેજી આવડતું નથી. નો ટેન્શન, હું આવી ગયો છું. આ વિડીયો પછી જે મોડલ્સ છે કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ તમને આવડી જશે. ચાલો એ પહેલા મોડલ્સ. આપણને ખબર જ છે જે મોડલ્સ છે ને, મોડલ્સ એ અંગ્રેજી ગ્રામરમાં અને રોજિંદા જીવનમાં અંગ્રેજી બોલવા માટે ખૂબ જ અગત્યનું છે. હું ત્યાં આવી શકું છું, મને લાગે છે કે તમારે જવું જોઈએ, હું ત્યાં જતો, તે અહીંયા માંડ માંડ પહોંચી શક્યો. તો તમે જો જે મોડલ છે કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, એમાં સૌથી દરરોજ વધારે ઉપયોગી છે તે 5 કેન, કુડ, વિલ, વુડ અને શુડ લઈને આપણે આવી ગઈએ છીએ. ચાલો ટૂંક સમયમાં આવા પણ વિડીયો આવી જશે. કુડ બી, વુડ બી, શુડ બી ના, પછી કુડ હેવ, વુડ હેવ, શુડ હેવ, પછી કુડ હેવ પ્લસ V3, શુડ હેવ પ્લસ V3, વુડ હેવ પ્લસ V3. એ પહેલા આ જે મોડલ્સ કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, પછી શું આવશે? કુડ બી, વુડ બી, શુડ બી, પછી કુડ હેવ, વુડ હેવ, શુડ હેવ, પછી કુડ હેવ પ્લસ V3, શુડ હેવ પ્લસ V3, વુડ હેવ પ્લસ V3. તમે જોવો તો ખરા, આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. ચાલો કરીએ આપણે. કેન, કુડ, વિલ, વુડ અને શુડ બધાય કરતા સહેલામાં સહેલું છે, કારણ કે બધાયમાં શું આવશે? મૂળ ક્રિયાપદ આવશે. મૂળ ક્રિયાપદ આવશે. ક્યાંય V2, V3 એટલે કે ING, ભૂતકાળના રૂપ, ક્યાંય ભૂતકૃદંત, SES ક્યાંય એટલે ક્યાંય લાગશે નહીં. કેટલા વાક્ય છે? આ 25 વાક્ય છે. જોઈ કેટલા 25 વાક્ય છે? 13 ને 12 25 ના, આ 750 વાક્ય છે. કેટલા? 750 વાક્ય છે. આ ન હોય? હા, તમે જોજો એક વાક્ય કેટલી રીતે બનતા હોય. હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ નકાર, હુ એટલે કોણ અને હુઅલ એટલે કોણ કોણ. એક છે ને એક વાક્ય, બરાબર, કેનનું 6 વાક્ય બને. એક વાક્ય કોઈ હોય તો એમાં ખબર છે આપણને 6 રીતે વાક્ય બનતા હોય. તો જોઈ 6 આના, 6 કુડના, 6 વિલના, 6 વુડના ને 6 શુડના. કેટલા છે? 6 પંચા ને 30. આ 25 વાક્ય છે. કેટલા વાક્ય છે? આ 25 વાક્ય છે. આ 25 વાક્ય છે. 1 ના 30 વાક્ય બને. 25 તરીને 75 વાહે મીંડું. કેટલા? 750 વાક્યની પ્રેક્ટિસ. તમે જોયું? 750 વાક્યની પ્રેક્ટિસ છે. તમે જોજો. આપણે એક વાક્ય પહેલે હું તમને શીખડાવીશ 30 રીતે. તમે ઘરે બેઠા અલગ અલગ કરતા, અલગ અલગ શબ્દ, અલગ અલગ ક્રિયાપદથી તમે ઘરે બેઠા જાતે ગુજરાતી અને અંગ્રેજી તમને આવડી જશે. તમે જાતે પણ વાક્ય બનાવશો, તમે જાતે પણ અંગ્રેજી શીખી જશો. મજા આવે ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો હવે ચાલુ કરી દઈએ આપણે. કેન ભૂતકાળનું રૂપ કુડ, પછી વિલ ભૂતકાળનું રૂપ વુડ અને શુડ. ચાલો, કેન, કુડ, વિલ, વુડ અને શુડ. યાદ રાખજો, કેન, કુડ, વિલ, વુડ અને શુડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. 750 જેટલા વાક્ય બનશે ને એ બધાય વાક્યમાં હંમેશા શું આવશે? મૂળ ક્રિયાપદ આવશે. બીજી વસ્તુ, કોઈ પણ કરતા હોય, ગમે તે કરતા હોય, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, એક વચન, બહુવચન, હાગમટે, સહપરિવાર, બધાયમાં શું આવશે? બધાયમાં બરાબર. જો કેનનું વાક્ય હોય તો કોઈ પણ કરતા હોય, બધાયમાં કેન. કોઈ પણ કરતા હોય તો કુડ, એટલે બધાયમાં કેન, બધાયમાં કુડ, બધાયમાં વિલ, બધાયમાં વુડ, બધાયમાં શુડ. બરાબર. ચાલો હવે કેનમાં યાદ રાખજો, શક્ય છે, શકું છું, શકો છો, શકીએ છીએ, શકું છું, આ બધામાં કેન આવે. કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ. કેન આપણામાં કઈ શક્તિ હોય, શક્તિ દર્શાવે કે હા હું અંગ્રેજી બોલી શકું છું, તમે અંગ્રેજી બોલી શકો છો, આપણે અંગ્રેજી બોલી શકીએ છીએ, તેણી અંગ્રેજી બોલી શકે છે, પાર્થ ક્રિકેટ રમી શકે છે, પરેશ ગાડી ચલાવી શકે છે, તેણી અહીં આવી શકે છે, તે ત્યાં રોકાઈ શકે છે. બધામાં કેન આવે. કેન પછી હંમેશા મૂળ ક્રિયાપદ. કુડમાં હું અંગ્રેજી બોલી શક્યો, તમે અંગ્રેજી બોલી શક્યા, પરેશ અંગ્રેજી બોલી શક્યો,
તેણી અંગ્રેજી બોલી શકી, તેણી અહીં આવી શકી, તેણી ગીત ગાઈ શકી, તેણી ચા બનાવી શકી, બધાયમાં કુડ. યાદ કરો આ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, આ એક કાળ છે. યાદ કરો કયો કાળ છે? વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, સાદો ભવિષ્ય કાળ. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, હું આવીશ, હું બોલીશ, હું અંગ્રેજી શીખીશ, તમે અહીં આવશો, હું ત્યાં રોકાઈશ, હું ત્યાં જઈશ, હું ખાઈશ, હું પીશ, હું અંગ્રેજીમાં લખીશ, હું અંગ્રેજીમાં વાંચીશ, હું ગાડી ચલાવીશ, હું જૂનો મોબાઈલ વેચીશ, હું નવું બાઇક લઈશ, હું નવો મોબાઈલ લઈશ, હું અંગ્રેજીમાં લખીશ, બધાયમાં વિલ. તો તે તુતા, હું અંગ્રેજીમાં બોલતો, તમે અંગ્રેજીમાં બોલતા, તેણી અહીં આવતી, તેણી અંગ્રેજીમાં બોલતી. સુડમાં જોઈએ, મારે અંગ્રેજીમાં બોલવું જોઈએ, તમારે અંગ્રેજીમાં બોલવું જોઈએ, તેઓને અંગ્રેજીમાં બોલવું જોઈએ, આપણે અંગ્રેજી શીખવું જોઈએ, તેણીને અહીં આવવું જોઈએ, તમારે ત્યાં જવું જોઈએ, મારા મમ્મીને ત્યાં રોકાવું જોઈએ. જોઈએ એટલે સુડ. કેન, શકે છે, શકો છો, શકે છીએ, શકું છું. કુડ, શક્યા, શક્યો, શક્કી. પછી વિલ એટલે સ, હું આવીશ, બોલીશ, જઈશ, ભવિષ્ય ખાલી સ એટલે વિલ. વુડ, તો તી તું તા, આવો શબ્દ આવતો હોય તો તી તું તા, તો તી તા તું. શુડ એટલે જોઈએ. કે બધાયમાં શું આવશે? મૂળ ક્રિયાપદ. નકાર વાક્ય હોય તો અઘરું કાંઈ છે જ નહીં. નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય? સહાયકારક ક્રિયાપદ. પછી યાદ રાખજો આ છે ને, આ બધાય મોડલ છે. આ કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, આ બધા શું છે? મોડલ છે. એ સહાયકારક ક્રિયાપદ પણ છે, એટલે કે હેલ્પિંગ વર્બ પણ છે. તો નોટ ક્યાં આવી જાય? આ બધા પછી નોટ મૂકી દો, ખેલ ખતમ. પ્રશ્નાર્થ વાક્યમાં આ બધા ક્યાં આવી જાય? કર્તાની આગળ, ખેલ ખતમ. કર્તાઓ અહીંયા મૂકી દો, હુ, ખેલ ખતમ. હુ એટલે કોણ? એક વચનમાં આવે. હુવલ એટલે કોણ કોણ? બહુવચનમાં આવે. પણ કર્તા ગમે તે હોય. ચાલો હવે તમે જુઓ. ચાલો હવે આપણે ચાલુ કરીએ. આ વિડીયો પછી હું તમને એક વાક્ય આપીશ વિડીયોના અંતે. તમે એ એક વાક્ય તમે 30 રીતે તમે બનાવજો. કોમેન્ટ કરજો, ચેલેન્જ. જો 200 કોમેન્ટ એટલે આ વિડીયોની PDF ફાઇલ ફ્રી. વધુ ને વધુ શેર કરજો. આપણે બીજા કરતાં અલગ વિડીયો આવે છે. આના જેટલી પ્રેક્ટિસ, આટલા ડીપમાં પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. તે જોઈ હોય તો તમે મને કહેજો. હું તમને એક વાક્ય આપીશ, તમે કોમેન્ટ કરી રાખજો. 30 વાક્ય, બરોબર. ચાલો જો, કેનના 6, કુડના 6, વિલના 6, વુડના 6 અને શુડના 6. 6 પંચાને 30 વાક્ય બધાયના હો. આ બધાયના 30 વાક્ય બનતા હોય. હું અંગ્રેજી બોલી શકું છું. પહેલા આપણે એકવાર ગુજરાતી જોઈ લઈએ, પછી આપણે બધા વાક્ય જોશું. હું અંગ્રેજી બોલી શકું છું. હું અંગ્રેજી બોલી શકતો નથી. શું હું અંગ્રેજી બોલી શકું છું? શું હું અંગ્રેજી બોલી શકતો નથી? કોણ અંગ્રેજી બોલી શકે છે? કોણ કોણ અંગ્રેજી બોલી શકે છે? કેનના 6 વાક્ય પૂરા. હું અંગ્રેજી બોલી શક્યો. હું અંગ્રેજી બોલી શક્યો નહીં. શું હું અંગ્રેજી બોલી શક્યો? શું હું અંગ્રેજી બોલી શક્યો નહીં? કોણ અંગ્રેજી બોલી શક્યું? કોણ કોણ અંગ્રેજી બોલી શક્યું? ચાલો પછી હવે વિલના 6 વાક્ય. હું અંગ્રેજી બોલીશ. હું અંગ્રેજી બોલીશ. હું અંગ્રેજી બોલીશ નહીં. શું હું અંગ્રેજી બોલીશ? શું હું અંગ્રેજી બોલીશ નહીં? કોણ અંગ્રેજી બોલશે? કોણ કોણ અંગ્રેજી બોલશે? વિલનો ખેલ ખતમ. હવે તો તે તું તા. હું અંગ્રેજી બોલતો. હું અંગ્રેજી ન બોલતો. શું હું અંગ્રેજી બોલતો? શું હું અંગ્રેજી ન બોલતો? કોણ અંગ્રેજી બોલતું? કોણ કોણ અંગ્રેજી બોલતું? ચાલો જોઈએ. શુડના 6 વાક્ય. મારે અંગ્રેજી બોલવું જોઈએ. મારે અંગ્રેજી ન બોલવું જોઈએ. શું મારે અંગ્રેજી બોલવું જોઈએ? શું મારે અંગ્રેજી ન બોલવું જોઈએ? કોણે અંગ્રેજી બોલવું જોઈએ? કોણે અંગ્રેજી બોલવું જોઈએ? ચાલો પછી લઈ હવે આપણે લખીએ 30 વાક્ય. બરાબર. ચાલો કેન યાદ રાખજો. એ પહેલા બધા એકવાર સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો જેથી તમને ખબર પડે. ચાલો કેન એટલે શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. કુડ એટલે શક્યો, શકી, શકું. વિલ એટલે સ, ભવિષ્યમાં. બરાબર. હું આવીશ, બોલીશ, જઈશ. પછી વુડ એટલે તો, તી, તું, તા, જે હોય તે. શુડ એટલે જોઈએ. ચાલો હવે આપણે એક વાક્ય લઈએ. જસ્ટ એક્ઝામ્પલ. પાર્થ અંગ્રેજી બોલી શકે છે. ચાલો પાર્થ અંગ્રેજી બોલી શકે છે. પાર્થ અંગ્રેજી બોલી શકે છે. પાર્થ કેન સ્પીક ઇંગ્લિશ.
પાર્થ અંગ્રેજી બોલી શકે છે. પાર્થ કેન સ્પીક ઇંગ્લિશ. પાર્થ અંગ્રેજી બોલી શકતો નથી. નોટ ક્યાં આવી જાય? કેન પછી નોટ મૂકી દો. નકાર વાક્યનો ખેલ ખતમ. પાર્થ કેન નોટ સ્પીક ઇંગ્લિશ. તમે ખાસ યાદ રાખજો, ક્યાં કેન આવે, ક્યાં કુડ, ક્યાં વિલ, ક્યાં વુડ, ક્યાં શુડ, તમે યાદ રાખજો ખાસ, બરોબર. કેનનું ભૂતકાળનું રૂપ કુડ, વિલ પછી વુડ, શેલ અને શુડ. શેલ છે ને એ ભવિષ્યના ચોક્કસ ઘટના માટે આવે છે, પરંતુ આપણે બધામાં વિલ જ મૂકવાનું છે. ચાલો, પાર્થ અંગ્રેજી બોલી શકતો નથી. શું પાર્થ અંગ્રેજી બોલી શકે છે? કેનને લઈ લ્યો આગળ, ખેલ ખતમ. ચાલો કેન, બાકી બધું એમને એમ. કેન આવી ગયું આગળ. કેન પાર્થ સ્પીક ઇંગ્લિશ? શું પાર્થ અંગ્રેજી બોલી શકે છે? કેન પાર્થ સ્પીક ઇંગ્લિશ? શું પાર્થ અંગ્રેજી બોલી શકતો નથી? તો આના ઉપરથી બનશે પ્રશ્નાર્થ નકાર. કેનને લઈ લ્યો આગળ. કેન પાર્થ પછી નોટ એમ સ્પીક ઇંગ્લિશ, પાછળ ક્વેશ્ચન માર્ક. કોણ અંગ્રેજી બોલી શકે છે? પાર્થ છે અહીંયા મૂકી દો. હુ એટલે કોણ? કોણ અંગ્રેજી બોલી શકે છે? હુ કેન સ્પીક ઇંગ્લિશ? કોણ કોણ અંગ્રેજી બોલી શકે છે? હુ ઓલ કેન સ્પીક ઇંગ્લિશ. હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ. જો આ શકે છે એના 6 વાક્ય બન્યા, 2 2 4 2 6. હવે કુડના 6 વાક્ય બને, વિલના 6 વાક્ય બને, વુડના 6 વાક્ય બને, શુડના 6 વાક્ય બને. એક વાક્ય 30 રીતે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. તમે કોમેન્ટ કરજો, તમે આના જેવો ક્યાંય વિડીયો જોયો હે? ચેલેન્જ, તમે મને કોમેન્ટ કરજો. હું તમને વિડીયોના અંતે એક વાક્ય આપીશ, તમે એક વાક્ય તમે 30 રીતે કોમેન્ટ કરી નાખજો. ચાલો, બીજી વસ્તુ, અહીંયા બધાયમાં કેન જ આવે. કોઈ પણ કરતા હોય બધાયમાં કેન. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, એકવચન, બહુવચન, હાગમટે, સહપરિવાર, બધાયમાં કેન. પાર્થ અંગ્રેજી બોલી શકે છે. ચાલો હવે તમે જો તમે પણ મારી જેમ બોલતા થઈ જશો. પાર્થ અંગ્રેજી બોલી શકે છે. પાર્થ કેન સ્પીક ઇંગ્લિશ. પાર્થ અંગ્રેજી બોલી શકતો નથી. પાર્થ કેન નોટ સ્પીક ઇંગ્લિશ. શું પાર્થ અંગ્રેજી બોલી શકે છે? કેન પાર્થ સ્પીક ઇંગ્લિશ? શું પાર્થ અંગ્રેજી બોલી શકતો નથી? કેન પાર્થ નોટ સ્પીક ઇંગ્લિશ? કોણ અંગ્રેજી બોલી શકે છે? હુ કેન સ્પીક ઇંગ્લિશ? કોણ અંગ્રેજી બોલી શકે છે? હુ ઓલ કેન સ્પીક ઇંગ્લિશ? ચાલો, હવે પાર્થ અંગ્રેજી બોલી શક્યો. પાર્થ અંગ્રેજી બોલી શક્યો તો શું આવે? કુડ. પાર્થ અંગ્રેજી બોલી શક્યો. પાર્થ કુડ સ્પીક ઇંગ્લિશ. પાર્થ અંગ્રેજી બોલી શક્યો નહીં, અથવા પાર્થ અંગ્રેજી ન બોલી શક્યો. પાર્થ અંગ્રેજી બોલી ન શક્યો તો પાર્થ કુડ નોટ. પાર્થ કુડ નોટ સ્પીક ઇંગ્લિશ. શું પાર્થ અંગ્રેજી બોલી શક્યો? કુડ પાર્થ સ્પીક ઇંગ્લિશ? શું પાર્થ અંગ્રેજી બોલી ન શક્યો? કુડ પાર્થ નોટ સ્પીક ઇંગ્લિશ? કોણ અંગ્રેજી બોલી શક્યું? હુ કુડ સ્પીક ઇંગ્લિશ? કોણ અંગ્રેજી બોલી શક્યું? હુ ઓલ કુડ સ્પીક ઇંગ્લિશ? હવે ભવિષ્યમાં વિલનો વારો. હાવ હેલું છે. પાર્થ અંગ્રેજી બોલશે. પાર્થ વિલ સ્પીક ઇંગ્લિશ. પાર્થ અંગ્રેજી બોલશે નહીં. પાર્થ વિલ નોટ સ્પીક ઇંગ્લિશ. શું પાર્થ અંગ્રેજી બોલશે? વિલ પાર્થ સ્પીક ઇંગ્લિશ? શું પાર્થ અંગ્રેજી બોલશે નહીં? વિલ પાર્થ નોટ સ્પીક ઇંગ્લિશ? કોણ અંગ્રેજી બોલશે? હુ વિલ સ્પીક ઇંગ્લિશ? કોણ અંગ્રેજી બોલશે? હુ ઓલ વિલ સ્પીક ઇંગ્લિશ? વાક્ય બધા એમને રહીએ. માત્ર ને માત્ર અહીંયા પાછળ ગુજરાતીમાં ફેરફાર થાય અને સહાયકારક ક્રિયાપદ એટલે કે મોડલ્સમાં ફેરફાર થાય. હવે વુડનો વારો. પાર્થ અંગ્રેજી બોલતો. પાર્થ વુડ સ્પીક ઇંગ્લિશ. પાર્થ અંગ્રેજી ન બોલતો. પાર્થ વુડ નોટ સ્પીક ઇંગ્લિશ. શું પાર્થ અંગ્રેજી બોલતો? વુડ પાર્થ સ્પીક ઇંગ્લિશ? શું પાર્થ અંગ્રેજી ન બોલતો? વુડ પાર્થ નોટ સ્પીક ઇંગ્લિશ? કોણ અંગ્રેજી બોલતું? હુ વુડ સ્પીક ઇંગ્લિશ? કોણ અંગ્રેજી બોલતું? હુ ઓલ વુડ સ્પીક ઇંગ્લિશ? પાર્થે અંગ્રેજી બોલવું જોઈએ. પાર્થ શુડ સ્પીક ઇંગ્લિશ. પાર્થે અંગ્રેજી બોલવું ન જોઈએ. પાર્થ શુડ નોટ સ્પીક ઇંગ્લિશ? શું પાર્થે અંગ્રેજી બોલવું જોઈએ? શુડ પાર્થ સ્પીક ઇંગ્લિશ? શું પાર્થે અંગ્રેજી બોલવું ન જોઈએ? શુડ પાર્થ નોટ સ્પીક ઇંગ્લિશ? કોણે અંગ્રેજી બોલવું જોઈએ? હુ શુડ સ્પીક ઇંગ્લિશ? કોણે અંગ્રેજી બોલવું જોઈએ? હુ ઓલ શુડ સ્પીક ઇંગ્લિશ? ખેલ ખતમ. 6 5 અને 30 વાક્ય બન્યા પાર્થ ઉપરથી. જોયું તમે? શકે છે. પાર્થ અંગ્રેજી બોલી શકે છે. પાર્થ કેન સ્પીક ઇંગ્લિશ. પાર્થ અંગ્રેજી બોલી શક્યો. પાર્થ કુડ સ્પીક ઇંગ્લિશ. પાર્થ અંગ્રેજી બોલશે. પાર્થ વિલ સ્પીક ઇંગ્લિશ. પાર્થ અંગ્રેજી બોલતો. પાર્થ વુડ સ્પીક ઇંગ્લિશ. પાર્થે અંગ્રેજી બોલવું જોઈએ. પાર્થ શુડ સ્પીક ઇંગ્લિશ. તમે જોવો તો ખરા, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. આ ખાલી માત્ર ને માત્ર મોડલ્સનો વિડીયો છે. આના પછી હજી કુડ બી, શુડ બી, વુડ બી, વિલ બી,
એના પછી કુડ હેવ, શુડ હેવ, વુડ હેવ, એના પછી કુડ હેવ પ્લસ V3, શુડ હેવ પ્લસ V3, વુડ હેવ પ્લસ V3. તમે જોવો તો ખરા 30 દિવસમાં 30 અલગ અલગ ટોપિક ઉપરના વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. ચાલો હવે આપણે લઈએ વારા ફરતી વારા. યાદ રાખજો કેન શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. કુડ શક્યો, શકી, શક્યા. વિલ એટલે સ, પછી વુડ એટલે તો તી તું તા, તો તી તું તા, અને શુડ એટલે જોઈએ. ચાલો હું અંગ્રેજી બોલી શકું છું, આઈ શકું છું. કેન આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હવે ધરબરાટી બોલશે હો, તમે જોજો. હું અંગ્રેજી બોલી શકું છું, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી શકતો નથી, આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ. તમે અહીં આવી, હવે તમને આવડી જાય, તમે અહીં આવી શકો છો, યુ કેન કમ હિયર. મને લાગે છે, આઈ ફીલ, મને લાગે છે કે તમારે ત્યાં જવું જોઈએ. તમે જોજો પછી આપણે એવી પણ પ્રેક્ટિસ કરશું બધા મિક્સમાં મોટા મોટા વાક્ય. મને લાગે છે, આઈ ફીલ, મને લાગે છે કે તમારે ત્યાં જવું જોઈએ. શુડ, આઈ ફીલ ધેટ યુ શુડ ગો ધેર. ચાલો હું અંગ્રેજી બોલી શકું છું, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી શક્યો, આઈ કુડ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલીશ, આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલતો, આઈ વુડ સ્પીક ઇંગ્લિશ. મારે અંગ્રેજી બોલવું જોઈએ, આઈ શુડ સ્પીક ઇંગ્લિશ. ચાલો તમે ત્યાં જઈ શક્યા. તમે એટલે યુ, શક્યા એટલે કુડ, જવું એટલે ગો, ત્યાં એટલે ધેર, હિયર એટલે અહીં. કોઈ પણ કરતા હોય બધાયમાં કેન, કોઈ પણ કરતા હોય બધાયમાં કુડ. હો બધાયમાં એ જ આવશે. કોઈ પણ કરતા હોય બધાયમાં હંમેશા મૂળ ક્રિયાપદ. ચાલો તેણી રાજકોટમાં રોકાશે. તેણી એટલે સી, રોકાશે એટલે ભવિષ્યમાં. વિલ, રોકાવું એટલે સ્ટે. ક્યાં? રાજકોટમાં. માં એટલે ઇન, ને રાજકોટ. તેઓ ગાડી ચલાવતા, તો તી તું તા, તેઓ ગાડી ચલાવતા. તમે અંગ્રેજીમાં લખતા, હું ત્યાં જતો, તે અહીં આવતો. તેઓ, તેઓ એટલે ધ્યેય. ચલાવતા, ચલાવતા એટલે વુડ, ચલાવવું એટલે ગાડી ચલાવી એટલે ડ્રાઈવ, ડ્રાઈવ અ કાર. આપણે અંગ્રેજી શીખવું જોઈએ, આપણે એટલે વી, જોઈએ એટલે શુડ, શીખવું એટલે લર્ન ઇંગ્લિશ. આપણે અંગ્રેજી શીખવું જોઈએ, વી શુડ લર્ન ઇંગ્લિશ. આપણે અંગ્રેજી શીખડાવવું જોઈએ, વી શુડ ટીચ ઇંગ્લિશ. હા બધાય વાક્ય એક વાક્ય 30 રીતે બનતા હોય. તમે ત્યાં જઈ શકો છો તો યુ કેન ગો ધેર. તમે ત્યાં જશો, યુ વિલ ગો ધેર. તમે ત્યાં જતા, યુ વુડ ગો ધેર. તમારે ત્યાં જવું જોઈએ, યુ શુડ ગો ધેર. તેણી રાજકોટમાં રોકાઈ શકે છે, સી કેન સ્ટે ઇન રાજકોટ. તેની રાજકોટમાં રોકાઈ શકી, સી કુડ સ્ટે ઇન રાજકોટ. તેની રાજકોટમાં રોકાતી, સી વુડ સ્ટે ઇન રાજકોટ. તેણીને રાજકોટમાં રોકાવું જોઈએ, સી શુડ સ્ટે ઇન રાજકોટ. બધાય વાક્ય કેટલા બનતા હોય? 30 રીતે બધાય વાક્ય બનતા હોય. હું તમને વિડીયોના અંતે હું તમને એક વાક્ય આપીશ, તમે 30 વાક્ય કોમેન્ટમાં લખીને આપજો. ચાલો ગ્રુપમાં સ્પેશિયલ થેન્ક્સ આવી જશે, નામ પણ આવી જશે ગ્રુપમાં. ચાલો તે ત્યાં ક્રિકેટ રમશે. તે એટલે હી, રમશે એટલે વિલ, રમવું એટલે પ્લે, અને ક્રિકેટ. તમે જોવો તો ખરા. ચેલેન્જ તમે મને કોમેન્ટ કરજો કે તમે આના જેવો વિડીયો તમે ક્યાંય જોયો હોય પહેલે. કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ જી છે તે. આ રીતે હો 750 વાક્ય તમને આવડી જશે. 25 વાક્ય છે બીજા 725. જો 725 બીજા વાક્ય તમને આવડી જશે. બરોબર. ચાલો તમારે ગીત ગાવું જોઈએ. તમારે એટલે યુ, જોઈએ એટલે શુડ, ગાવું એટલે સિંગ, ગીત એટલે અ સોંગ. અમે ત્યાં પહોંચી શક્યા. અમે એટલે વી, શક્યા એટલે કુડ, પહોંચવું એટલે રીચ, અને ત્યાં એટલે ધેર. હવે તમે કયો જોઈ, હું નવો મોબાઈલ ખરીદી શકું છું કારણ કે મારી પાસે રૂપિયા છે. તો આ બધા આગલા વિડીયો જોઈ લ્યો. હું નવો મોબાઈલ ખરીદી શકું છું, આઈ કેન બાય અ ન્યૂ મોબાઈલ બીકોઝ, કારણ કે મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની. હવે તમને આવડી જાય. હવે તમને મોટો ફકરો આપો ને તો તમને આવડી જાય. ચાલો અમે ત્યાં પહોંચી શક્યા,
વી કુડ રીચ ધેર. તેણી પ્રથમ નંબર મેળવી શકે છે. તેણી એટલે સી, શકે છે એટલે કેન, મેળવવું એટલે ગેટ. જો મેળવવું એટલે ગેટ અને ઉઠવું એટલે ગેટઅપ. ગેટઅપ શું? કેન ગેટ ધ ફર્સ્ટ રેન્ક. યાદ રાખજો ક્રમવાચક સંખ્યાઓ છે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ધ લાસ્ટ, ધ ફોર્થ. ક્રમવાચક સંખ્યાઓની આગળ આર્ટિકલ ધ આવે છે. ચાલો, પેલો છોકરો કામ કરતો. આ છોકરો ધીસ બોય. પેલો છોકરો ધેટ બોય. કામ કરતો તો તી તું તા એટલે વુડ. વુડ કામ, કામ એટલે વર્ક. ક્રિયાપદ છે વર્ક. પેલો છોકરો કામ કરતો. પેલો છોકરો કામ કરી શક્યો તો ધેટ બોય કુડ વર્ક. હું આવતા રવિવારે રોકાઈશ. હું એટલે આઈ, રોકાઈશ. ભવિષ્ય વિલ સ્ટે, આવતા રવિવારે. નેક્સ્ટ સન્ડે. આ બધા હકાર વાક્ય છે. આપણે તેણીને બોલાવવી જોઈએ. આપણે એટલે વી, જોઈએ, જોઈએ એટલે શુડ, બોલાવવું એટલે કોલ, તેણીને એટલે હર. હું ઘરે એકલો સૂઈ શકું છું. હું ઘરે એકલો સૂઈ શકું છું. શકું છું એટલે કેન, આઈ કેન સ્લીપ. હું સૂઈ શકું છું એકલો. એકલો એટલે અલોન. ને ઘરે, ઘરે એટલે એટ હોમ. આ તમામ વાક્ય તમે ઘરે બેઠા નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, તમે હુ વડા વાક્ય અને હુ ઓલ તમે ઘરે બેઠા કરી શકો છો. જો તમે ત્યાં જઈ શકો છો, તમે ત્યાં જઈ શક્યા, તમે ત્યાં જશો, તમે ત્યાં જતા, તમારે ત્યાં જવું જોઈએ. આ તમે કોઈ પણ વાક્ય તમે કેન, કુડ, વિલ, વુડ, શુડ થી તમે બનાવી શકો છો. આ એક્ઝામ્પલ છે, બરોબર. ચાલો, જો તમે ગીત ગાઈ શકો છો, તમે ગીત ગાઈ શક્યા, તમે ગીત ગાશો, તમારે ગીત ગાવું જોઈએ, તમે ગીત ગાતા. પછી હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. ઓકે, ચાલો હવે આનો વારો લઈએ આપણે. આ બધા હકાર વાક્ય હતા. હવે આવશે નકાર અને પ્રશ્નાર્થ. હવે શું આવશે? નકાર અને પ્રશ્નાર્થ. હવે આવશે નકાર અને પ્રશ્નાર્થ. ચાલો, બરોબર. ચાલો, એ પહેલા આપણે એક ટ્રાય કરી લઈ 30 રીતે. તમારે જો તમે ગીત ગાઈ શકો છો, યુ કેન સિંગ અ સોંગ. તમે ગીત ગાઈ શકતા નથી, યુ કેન નોટ સિંગ અ સોંગ. તમે ગીત ગાઈ શકો છો, યુ કેન સિંગ અ સોંગ. તમે ગીત ગાઈ શક્યા, યુ કુડ સિંગ અ સોંગ. તમે ગીત ગાશો, યુ વિલ સિંગ અ સોંગ. તમારે ગીત ગાવું જોઈએ, યુ શુડ સિંગ અ સોંગ. તમે ગીત ગાતા, યુ વુડ સિંગ અ સોંગ. ચાલો, હવે નકાર અને પ્રશ્ન જોઈએ. આ બધા હકાર વાક્ય હતા, મિક્સમાં છે. નકાર જોઈએ અને પ્લસમાં પ્રશ્નાર્થ પણ જોઈએ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. હવે તમને આવડી જાય. ચાલો, કોણ કોણ અંગ્રેજીમાં બોલી શકે છે? કોણ કોણ અંગ્રેજીમાં બોલી શકે છે? ચાલો, એ પહેલા તેઓ અંગ્રેજીમાં વાત ન કરતા. એ પહેલા જો તેઓ એટલે ધ્યેય, કરતા તો તી તું તા એટલે હુડ. નકાર વાક્ય છે તો મૂકી દો નોટ. પછી વાત કરવી એટલે ટોક ઇન ગુજરાતી. ચાલો, ખેલ ખતમ. અઘરું કાંઈ છે જ નહીં. તેણી ગાડી ચલાવી ન શકી. એ પહેલા તેણી ગાડી ચલાવી શકી તો કુડ. નકાર વાક્ય છે તો નોટ. ચલાવવું એટલે ડ્રાઈવ કાર. ચાલો, આપણે સમય બગાડવો ન જોઈએ. આપણે એટલે વી, જોઈએ, જોઈએ એટલે શુડ, જોઈએ એટલે શુડ. નકાર વાક્ય છે નોટ મૂકી દો. બગાડવું એટલે વેસ્ટ અને સમય એટલે ટાઈમ. શું તમે કાલે નવો મોબાઈલ ખરીદશો? એ પહેલા જો તમે કાલે નવો મોબાઈલ ખરીદશો, તમે એટલે યુ વિલ બાય, ખરીદશો સાદો ભવિષ્ય કાળ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. તમે આવતીકાલે નવો મોબાઈલ ખરીદશો, યુ વિલ બાય અ ન્યૂ મોબાઈલ ટુમોરો. તમે આવતીકાલે નવો મોબાઈલ ખરીદશો નહીં, યુ વિલ નોટ બાય અ ન્યૂ મોબાઈલ ટુમોરો. શું તમે આવતીકાલે નવો મોબાઈલ ખરીદશો? તો વિલ ક્યાં આવી જાય? આગળ. પછી કરતા આવે. તમે એટલે ધ્યેય, પછી બાય, સોરી માફ કરજો, તમે છે
ચાલો તેઓ હોય તો ધે અને તમે હોય તો યુ, કાંઈ વાંધો નહીં. ચાલો તમે ખરીદી લ્યો, તમે એમ તા પાર્ટી છો બધાય. વિલ યુ બાય અ ન્યૂ મોબાઈલ ટુમોરો. આપણે પેલું બેગ ઊંચકી શકતા નથી. ચાલો આપણે એટલે વી શકીએ છીએ, શકતા નથી તો કેમ? આપણે પેલું બેગ ઊંચકી ન શકીએ અથવા શક્ય નહીં તો કુડ આવે, પણ જો શકતા નથી તો કેમ? ઊંચકવું એટલે કેરી. એ પહેલા સોરી માફ કરજો, નકાર વાક્ય છે તો કાંઈ વાંધો નહીં, નોટ મૂકી દો. વી કેન નોટ કેરી પેલું બેગ, ધેટ બેગ. આપણે ભેગું થવું જોઈએ, આપણે એટલે વી, જોઈએ એટલે શુડ, ભેગું એટલે ગેધર. આપણે મળવું જોઈએ, વી શુડ મીટ, આપણે ભેગું થવું જોઈએ, વી શુડ ગેધર. તેણી મને ન મળતી, તેણી એટલે સી, તોતી તુતા એટલે વુડ, નકાર વાક્ય છે તો નોટ, મળવું એટલે મીટ, મને તો મી. તેણી મને ન મળતી, સી વુડ નોટ મીટ મી. પાર્થ શાકભાજી વેચતો, પાર્થ શાકભાજી વેચતો, તી તુતા વુડ વેચવું, સેલ શાકભાજી, વેજીટેબલ્સ. મારો ભાઈ પતંગ ચગાવી શકે છે, મારો ભાઈ, માય બ્રધર શકે છે, શકો છો, શકીએ છીએ, કેન, માય બ્રધર કેન ફ્લાય અ કાઇટ, ફ્લાય એટલે ચગાવવું, કેન ફ્લાય અ કાઇટ. તેણી સુંદર ચિત્ર દોરશે, તેણી એટલે સી, દોરશે ભવિષ્ય, વિલ દોરવું એટલે ડ્રો, સુંદર ચિત્ર નાઇસ પિક્ચર. ચિત્ર નિર્જીવ છે, ગણી શકીએ, એક વચન છે, નાઇસ વિશેષણ છે. વિશેષણ પછી એક વચન નામ હોય તો વિશેષણના ઉચ્ચાર મુજબ આર્ટિકલ આવે છે, અ નાઇસ પિક્ચર. તેણી સુંદર ચિત્ર દોરશે. તમે અંગ્રેજીમાં ટાઈપ કરી શકો છો, તમે કરી શકો છો, શકીએ છીએ, શકું છું, કેન યુ કેન ટાઈપ ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં ટાઈપ કરી શકો છો, તમે અંગ્રેજીમાં ટાઈપ કરી શક્યા, યુ કુડ ટાઈપ ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં ટાઈપ કરશો, યુ વિલ ટાઈપ ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં ટાઈપ કરતા, યુ વુડ ટાઈપ ઇન ઇંગ્લિશ. તમારે અંગ્રેજીમાં ટાઈપ કરવું જોઈએ, યુ શુડ ટાઈપ ઇન ઇંગ્લિશ. તેણી અંગ્રેજીમાં બોલી શકી, તેણી શકી એટલે કુડ, સી કુડ સ્પીક, સી કુડ સ્પીક ઇન ઇંગ્લિશ. તેણી અંગ્રેજીમાં બોલી શકી. ચાલો આ હતા પછી વાક્યો. આ તમામ વાક્ય તમે ઘરે બેઠા હકાર, નકાર, પ્રશ્નાર્થ, નકાર, હુ અને હુ ઓલથી તમે વાક્ય બનાવી શકો છો. અલગ અલગ કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. એમાં કેન, કુડ, વિલ, વુડ, શુડ. ખાસ અગત્યનું છે મોડલ્સમાં જો કેન શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. કુડ શક્યો, શક્યા, શકી. વિલ સ, વુડ તોતી તુતા અને શુડ એટલે જોઈએ. ચાલો તમે ચા બનાવી શકો છો, તમે ચા બનાવી શકો છો. તમારે આના 30 વાક્યો નીચે કોમેન્ટ કરવાના છે. તમે ચા બનાવી શકો છો, તમે ચા બનાવી શક્યા, તમે ચા બનાવશો, તમે ચા બનાવતા, તમારે ચા બનાવવી જોઈએ. પછી હકાર, નકાર, પ્રશ્નાર્થ, નકાર, હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ. બરોબર, કેનના છો, કુડના છો, વિલના છો, વુડના છો અને શુડના છો. 6:35 વાક્ય તમે કોમેન્ટ કરી નાખજો. ચાલો, જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવો વિડીયો તમે કે જોયો હશે નહીં. વધુને વધુ શેર કરજો પ્લીઝ. ઘણા બધા લોકો શેર કરે છે, સપોર્ટ કરે છે, તો બસ તમે આવો જ સપોર્ટ કરતા રહ્યો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને નીચે કોમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં. વિડીયો કેવો છે, આગલા વિડીયો બધા કેવા હતા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો, જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો
તમે વધુને વધુ શેર કરી નાખજો. ઘરે બેઠા અંગ્રેજી શીખવા માટે ગ્રુપમાં જોડાવા 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. 200 લાઇકનું ટાર્ગેટ છે. 200 લાઇક એટલે આ વિડીયોની પીડીએફ ફાઇલ ફ્રીમાં ગ્રુપમાં આવી જશે. 7563778020. ચાલો મળીએ ટૂંક સમયમાં. એ પહેલાં વિડીયો એકવાર જોઈ લેજો. સારું લાગ્યું હોય, તમને મહેનત દેખાણી હોય આ વિડીયોમાં, દરેક વિડીયો માટે હું ઘણી મહેનત કરું છું. તમે સાથ સહકાર સપોર્ટ કરતા રહેજો. તમારી એક લાઇક અને તમારું એક શેર મારા માટે સફળતા અને આત્મવિશ્વાસ વધારે છે. બસ તમે આવો જ સાથ સહકાર સપોર્ટ કરતા રહ્યો. મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.